નાખી દઈએ. આ છે એરંડાનો ફળ. એમની અંદર 3 બેક્ટેરિયા છે. ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ અને એનપીકેના બેક્ટેરિયા. આ 3 બેક્ટેરિયા છે. તો અત્યારે આ જે વસ્તુ છે એ કપાસની અંદર નાખવાનું છે કે જે ભાદરવા મહિનામાં જે ફાલ બરોબર આવે અને જે ફૂગના કારણે ઊભા છોડવા જે વહી જાય છે ને એના માટે આપણા કીટ છે. પ્રોટેક્ટિવાની આખી કીટ આવે. તો આ કીટની અંદર 3 બેક્ટેરિયા આવે. તો આ જે કીટ છે, આ કીટની અંદર 3 બેક્ટેરિયા આવે, એનપીકે, સુડોમોનાસ અને સફેદ. જે આ બેક્ટેરિયા 3 નાખવાથી જે કપાસમાં વર્ષો ઊભા જે કપાસ વહી જાય છે, જે પ્રોબ્લેમ આવે છે એ બહુ ઓછા ચાન્સ છે અને ફાયદો પણ ઘણો કરે. કારણ કે એનપીકે બેક્ટેરિયા છે એટલે જમીનની અંદર તમારા જે કાંઈ તત્વો પીડા છે એ એનપીકે બેક્ટેરિયાથી પણ ફાયદો થાય છે. તો અત્યારે વાતાવરણ સરસ છે અને આ એરંડિયાની ખોળની અંદર આપણે આ 3 બેક્ટેરિયા મિક્સ કરી છે અને કપાસની અંદર નાખવાનું છે. કપાસનો વિડીયો પણ તમને અત્યારે બતાવીશ કે જે કપાસ સરસ છે અને આ કપાસ અત્યારે 50 દિવસની આડાગાળા થઈ ગયો છે. આ લાઈવ કપાસ છે. કપાસ જે વેરાયટી છે એ છે ફેડોમ. મેક્સિન કંપનીનું આ વેરાયટી છે ફ્રીડમ. 50 દિવસની વેરાયટી છે અને આ કપાસ છે. કપાસની અંદર અત્યારે બેક્ટેરિયા નાખવાના છે. તો આ કીટ આખી છે અને વાતાવરણ સરસ છે. ખેડૂત મિત્રો મગફળીની અંદર, કપાસની અંદર હંમેશા નાખો.